આવડા ભેગાભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત દીજી હારી? રેડી છે. એ માલિકની દયા છે. ભેંસો બીજી લાવ્યો છું. ખેતરમાં ઘઉં બહુ વાયા છે હારા અને મજા છે હાલ તો. ભાઈ તપાસ કરો ને. કરી લઈએ આપણે. આ લઈ લો. એ લાલિયા મારો બેટો બોલતો નહીં. સાહેબ. હા એ સાહેબ બોલો. જોજો છોકરો મારો પડી ગયો છે. શું થયું? બોલતો નહીં બિલકુલ. એટલે પકડાવો ભાઈ. શું થયું? આ મારો બેટો લેબડા પર ચડ્યો ભાઈ નાના કહેતો તો તોય ભાઈ આ માણસે એનો છોકરો બીમાર થયો 15,000 રૂપિયા તમારા પાસે માગ્યા હતા કે નહીં? માજા તમે એને આલ્યા હતા? ના મિનતા આલ્યા. હવે એના છોકરો બીમાર કેટલો થઈ ગયો, એકદમ સિરિયસ હતો અને એને દવાખાનામાં દાખલ કર્યો હતો. ત્યારે તમે એને 15,000 રૂપિયા એના આલ્યા અને કૂતરાના પેટે એને હાકોટા કાઢી અને તમારા કોમ ખેતરમાંથી કોમ કરતો કરતો એને કાઢી મૂક્યો હતો ને. મને મારા પૈસાનો પાવર હતો એટલે. અરે પૈસાનો પાવર તો મુળાભાઈ ઘણોનો ઉતરી ગયો. જો દીકરા એક વાત કરું તને મનિયા, તું આખો દાડો રખડ કરે. થોડું ભણવામાં તો કોઈક ધ્યાન તો હાલ. ભણી ગણીને કોઈક હોશિયાર થઈ તો કોઈક નોકરી હાલશે તને. તું આમ નામ રખડે છે તો ન તને છોકરી હાલશે કે ન નોકરી હાલશે. હવે આખો આટલા આ તો આવડી મોટી ઉંમર થઈ તારી અને તું કઈ ઉધી રખડે છે એમ મને કહેજે જરા. ભીખાભાઈ મજામાં? હા મજામાં ભાઈ મજામાં. મેં તમને પેલી વાત કરી હતી ઘર માટે, મારે ઘર જોવે છે રહેવા માટે. હા તું વાત કરી હતી ને ઘરની ભાઈ વેમા. હવે એક કોમ કર, જો તને કહું કે પેલું મારું ઘર ખાલી થયું છે બરાબર. હવે એ ઘર તારે એમાં રહેવું તો તું રહે અને તમે એક કોમ કરો, આઈઓને બેને ઘેર રવાના કરો અને તમે ઘેર રહેવા તું આવી રહો. કોમ હલાવો મને. કોમે હું તને હલાવરો ભાઈ, તું ચિંતા મત કર. કારણ કે મજૂરી કરું તો કોક ઘરનું પૂરું થાય કે. તો હું કોમે હલાવી દઉં ને પછી જો જુએ તમારી મહેરબાની એટલી થઈ જાય તારું કોમ. અને તમે હવે 2 જણા ઈઓને ઘેર મોકલો બરાબર અને હું તને લઈ જઉં મારા હાથે. બરાબર છે? તને પેલા શેઠ જોડે હું લઈ જઉં છું તને, ચિંતા મત કર. જો ભાઈ પેમા એક વાત કરું તને, તું ગરીબ માણસ છે અને તારા કોમનું બધું ઠેકાણું થઈ જાય. બસ મારા કોમનું સેટિંગ થઈ જાય ને તો બસ. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કોમ હોજે છે પણ કોમ જો મળતું નહીં, મંજૂરી વગર તો ઘરનું પૂરું કેવી રીતે કરવું ભીખા કાકા? પણ તને કોમનું ઠેકાણું પડાવી દો, તને રહેવાનું મારું ઘર આલી દીધું છે. હવે તારે શું જોઈએ? બસ મોટી મહેરબાની. તારે કોઈ તકલીફ બીજી હોય તો મને કહેજે. ના બસ કોમ મળી જાય તો. કોમ તને હાલ આજની તારીખમાં હાલ આપ, હું તને લઈ જઉં છું પેલા મુળાભાઈ ના પાસે. હા એટલું કરાય. તારું કોમનું ઠેકાણું 100% પડી એટલું પહાર એમ કરાય. તું ચિંતા મત કર, કશું તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાતો अरे पैसा पैसा करती है क्यों, पैसे क्यों मरती है, पैसे पैसों की लगा दूं ढेरी. મારું બેટું એક આદો નોકર મળ્યો તો સારું હતું. હવે ભેંસો ઘણી લાવી દીધી છે અને કોમ મારા. આવડા ભેગાભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત દીજી હારી? રેડી છે. એ માલિકની દયા છે. ભેંસો બીજી લાવ્યો છું. ખેતરમાં ઘઉં બહુ વાયા છે હારા અને મજા છે હાલ તો. ભાઈ તમારો તો ઠઠારો જ છે કે? આપણે કોઈ ખોમી જ નહીં. આપણે 100% તમે જુઓ તો ખરા. તો અમને ખબર છે તમે રૂપિયો વાળા છો ભાઈ. આપણે તો મોટો ઉડ્યું છે. પણ ભેમાભાઈ હવે હું જે કોમથી આવ્યો છું તમને હું વાત કરું. શું તમે નતા કહેતા હા કે ભીખાભાઈ કોઈ માણસ બીજો હોય તો મારે નોકરી રાખવો? આ ભાઈને હું લઈને આવ્યો છું. હા ઓનું નામ છે ભેમો અને બહુ ગરીબ પરિસ્થિતિનો માણસ છે. હા બરોબર. હું એને ઓળખું બી છે સારી રીતે એમ. એટલે તમારી એની કોઈ ટેન્શન, જો તમને કોઈ માથાકૂટ કરાવશે નહીં. હા કોમનો પાક્કો છે, બરોબર. કોમે સારું કરશે, પૈસાનો બી ઈમાનદાર વ્યક્તિ છે. કદાચ એક વખત તમે મુળાભાઈ આ ઘર કે જે કોઈ આ કારોબાર બધો તમે હુંનો મૂકીને એના હણ જાહો ને તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એવું છે? હા વિશ્વાસ છે. મારો વિશ્વાસ એ એનો વિશ્વાસ, એટલું તમારે સમજી લે. કશો આપણે એની જરૂર છે ભાઈ. ભીખાભાઈ તમને તો ખબર છે ને આપણો રૂપિયો કેટલો છે? અરે મને ખબર અજબો રૂપિયા છે બરોબર. આપણા ઘરમાં તોય પૈસા પડ્યા હોય, તોય તિજોરીમાં પડ્યા હોય, હાડાવાળા તોય પડ્યા હોય પૈસા, તો ભાઈ ચોર બીજો તો નહીં. જો મુળાભાઈ તમે મારા ઉપર વિશ્વાસ કરો છો કે? એટલે તમારા ઉપર વિશ્વાસ છે પણ આવાનો વિશ્વાસ ના રખાય. આ ભાઈ તમારા ઘરમાંથી એક હળી બી આખી પાછી કરે ને તો મારી જવાબદારી. પૈસાની તો વાત છોડી જ દો.
હળી દિવાળીની હળી આગી પાછી કરે તો આની જવાબદારી મારી. આના કે પછી મારા બુડો કોઈ નહીં હો. જો એક વાત તમને લાખો કહું, રૂપિયા ખર્ચી નાખશે પણ હા તમે કીધું. મોળાભાઈ મને ખબર છે તમે પૈસોવાળા છો આખા ગામમાં, હું જાણું જ છું તમને, પણ હું શું કહું છું કે આ 1 રૂપિયો આગો પાછો કરે તો એની ભરપાઈ હું કરી દઉં. હા બસ હું એટલી ગેરંટી લઉં છું ને તમને. હા આ તો બરોબર છે નકા આપણે કોઈને ગોઠાવ્યા નહીં પાછા. અરે મને બધી ખબર છે ભાઈ કે વાહ. તમે કેટલા પૈસોવાળા છો હું નહીં આખું જાણતો. ગામમાં નહીં પૈસા લેવા આવે છે. હું કોઈ નહીં જાતો નહીં કહી તો દઈએ. તમે કોઈ ચિંતા મત કરો. આ માણસ જો તમારા ઘરમાંથી 1 રૂપિયો આગો પાછો કરે તો તમારે મને ફરિયાદ કરવાની અને એ રૂપિયો તમારે ભરપાઈ કરવાની જવાબદારી મારી. આ તો બસ આ મોકલી દે હળો ભાઈ તું કાલથી આવી જા. કાકા તમારે કોમમાં જોવું નહીં પડે, તમારે કોઈ વધો નહીં આવે. વધુ નહીં આવે ને? આ તો વ્યવસ્થિત રહે તો તારા માટે સારું છે. બસ દયા રાખજો, મારા જેવો રૂપિયો હોય તો મળે નહીં પાહો. દયા રાખજો મારા ઉપર. આપણા આજબો રૂપિયા છે હો. મોકલી દેજો કાલ. આવી જાય અને અત્યારે લાગુ તો અત્યારે લાજ પડો. તારે આજ લાગવું તો આજ લાગ, કાલ જાવો તો કાલ જા. આજથી જ લાજી છીએ એટલે હા હાલથી લાગી જા. તો તારે એક લાગી જા. વાત જો મોળાભાઈ, જો વેમાં તને એક વાત ચોખ્ખી કહી દઉં કે આ પૈસોવાળો બહુ છે હા અને પૈસોનો એને થોડો પેલું બી છે એમ. પાવર. હા એ પાવર, એ કે છે તો પાવર. પણ જો બેમાં ઓયથી કોઈ વસ્તુ આગી પાછી થવી ન જોઈએ. હોળી જેવું ના જાય કાકા. જો કોઈ પણ વસ્તુ આગી પાછી થઈ તો એની ભરપાઈ મારે કરવી પડશે. તમારે ઠપકો નહીં આ બધો ભીખા કાકા. હા. તમે મને પહારે રખવરાયું ને ઘર હલવરાયું, તમારે ઠપકો આવે એવું નહીં કરું. મારી વસ્તુ આગા પાછી છે ને તો હું તને એવો આગા પાવા કરે ને કે તો રહી નહીં કી. આ તો ના કીધું. ભાઈ ના, મારા કાકાનો ઠપકો અભળો પડે, મને સહારો આ મોળાભાઈ નચીન તમે રહો. બસ તા તો આવી જા. મારી જવાબદારી મેં કીધું ને, હા. તમારે આને નહીં પકડવાનો, તમારે મને પકડવા. મારા ઘેર હેડ્યા તમે આવજો રા. આ તો બરોબર. તમે એમ કહેવો ને કે ભાઈ મારા 10 રૂપિયા આગા પાછા થયા છે, હું બેઠો છું. એટલે આ પોયલા લઈ લેજે. હા હા શેઠ બધું લઈ લે હો. ઓવા તમારે કોમમાં વધો નહીં આવે. અને આ પાઇપ તો આ પાઇપ મોટરમાં પડા ખબર પડતી નહીં. એટલે પૈસામાં લગે શેઠ ના પડી જાય, શેઠને પાછા હાલવા પડશે. અરે શેઠ, શેઠ હા વાત કહું શું છે? આ તમારા પૈસા પડી જાય. હમણાં છો કે તમે તું ગભરાયેલી છે. છોકરો બીમાર થઈ ગયેલો છે આપણો. ચાલો જલ્દી, બહુ બીમાર થઈ ગયેલો. આટલો બીમાર થઈ ગયો? બહુ બીમાર થઈ ગયેલો. ખબર નહીં હું થયું છે. રે રે હું હાલ આવું, કોમ પડતું હું છું ને હાલ આવું. લે છોકરાને હાજો હોમ હતો ને છોકરાને શું થયું અચુબાનું? શું છે બેટા? શું થાય તને લે? શું થયું બેટા? હા તાવ આવ્યો છે. તાવ કેટલો ના આવ્યો છે એકદમ દડવાય બમે. લે જોરદાર તાવ ચડ્યો છે મને. હા બેટા તમે સાંભળો, હા ડોક્ટરને બોલાવી આવો. તાવ ચડેલો છે. તુને પોતા કરીને મૂછ માથા હું ડોક્ટર લાવીને હાલ આવું છું. હો હાલ જ ડોક્ટર લાવું છું હું, ચિંતા ના કર. સારું થઈ જાય બેટા, સારું થઈ જાય. ઉપર તો મૂકી આપો છો. માથું ચડ્યું. ઠંડી લાગે છે? બહુ ઠંડી લાગે છે દીકરો. અરે બાપરે. છોકરો બધા બીમાર થઈ ગયો. છોકરો તો હું કોમું જેલો હતો અને એકદમ એની મમ્મી બોલાવા એ મને એકદમ તાવ ચડી ગયો છે. મારો બેટો મોચામાંથી ઉઠતોય નહીં કે 2 દાડાથી ખાવાય નહીં ખાતો. તપાસ કરો ને. કરી લઈએ આપણે. આ લઈ લો. સાહેબ તકલીફ વધારે છે, હોસ્પિટલ લાવવું પડશે. હા તાત્કાલિક તમારે એને કલાકમાં એડમિટ કરવો પડશે, એની ટ્રીટમેન્ટ કરવી પડશે. કેટલો ખર્ચો આવશે અંદાજે? સમથિંગ સમજો ને તમે 25,000 રૂપિયા ખર્ચો પાક્કો. સાહેબ હું તો ગરીબ માણસ છું, મહેનત મજૂરી કરું છું, હાથી પાછ જરું છું. 25,000 ચોથી લાવું, થોડું વ્યાજ બી સમજીને કરો.
તમે ચિંતા ના કરો, 15,000 હું પટાવી લઈશ. તમે પહેલા એમને તરત હોસ્પિટલમાં એડમિટ કરો. હા અમે હોસ્પિટલ લઈને આવીએ. હું જાઉં છું, તમે આવો. હા હા ઓકે. હોસ્પિટલ લઈને આવીએ. લો આપણે દવાખાને લઈ જઈએ છોકરાને. પૈસા કાઢશો એટલા બધા? તો ગમે તે માલિક છે, ચિંતા ના કરતું. આપણે દવાખાને લઈ જઈએ છોકરાને. શેઠ મારા છે ને દયાળુ છે. હું એને જઈને વાત કર્યો, આપણને મદદ કરશે રે. તું ચિંતા ના કરશું. આટલા બધા પૈસા કાંથી કાઢવાના આપણે? આપણા શેઠ હારો માણસ છે, એવા નહીં. આપણને ગમે તે રીતે થોડી ઘણી મદદ કરશે. તું ચિંતા ના કર, છોકરાને સારું થઈ જાય. છોકરાને શું થઈ આપણે એને લઈ જઈએ દવાખાને લઈ જઈએ. તું ના પાસે બેસ, હું શેઠ પાસે જઈને આવું હાલ પૈસા માટે. તમે જલ્દી જઈને હું આવજો. શેઠને વાત કરું, આપણને પૈસા હાલશે. બેટા ચિંતા ના કર હો, ગમે તે કરીને તને દવાખાને લઈ જાઉં હું. મારા બેટા આ લેબડો ફલવાનું કીધું, હજી મને ફલ્યો નહીં લાગતો. તો જો ભાઈ અલ્યા ભેમલા, એ ભેમા, મારો બેટો દેખાતો નહીં. ચો નાહી જો છે લ્યા. આ રસ્તો હમો કરવાનું કીધું તું લ્યા. ટ્રેક્ટર હમણાં આપવાનું છે ને. આ બધું પડ્યું મારો બેટો શીખર ચો હારે બળી ગયો છે. મારા બેટા પૈસા લેવા પૂરા છે ને. કામ કરો તો જોર આવે છે. એ શેઠ, આ બધું પડ્યું મિલી. એ શેઠ, અલ્યા તું જો જતો, આ 1 કલાકથી જોતો તું તો લ્યા. શેઠ ચોય હોય જતો, પણ મારે તમારી થોડી એક જરૂર પડી છે. એક મહેરબાની કરો મારા ઉપર. શાની મહેરબાની? મારો છોકરો અચાનક બીમાર થઈ ગયો તો દવાખાને લઈ ગયો. ડૉક્ટર 15,000 રૂપિયા માગે છે. 15,000 રૂપિયા લાવો તો ટ્રીટમેન્ટ કરું. એટલે મહેરબાની કરીને તમે મારું એટલું કામ કરો. હું તમારી મજૂરી કરીને પૈસા વળાવી દઈશ. હજી તારા આ 2 દાડા થયા છે, મારે રે 2 દાડા થયા છે તને. પણ આ તો છોકરો અચાનક બીમાર થઈ ગયો, હું શું કરું શેઠ? અલ્યા તમારા ધંધા જાય રહ્યા છે. 2 દાડા રહીને છોકરો બીમાર થઈ જાય ને બૈરું બીમાર થઈ જાય. પૈસા ખેંચવાના જ બીજા ધંધા થાય છે તમારા એવું લ્યા. નહીં શેઠ, હું તો ગરીબ માણસ છું. મારા પાસે પૈસો નહીં. ડૉક્ટર કે પૈસો વગર કોઈ થાય નહીં. આ પેલા પૈસા 15,000 આલો તો હું ટ્રીટમેન્ટ કરું. પેલા દાડા 100 રૂપિયા પડી જાય, પાછા લે 15,000 લેવા આવ્યો છું તું. તમારા પૈસામાં દૂધ મહેનત કરીને વળાવી દે. 1 રૂપિયો તમારો નહીં રાખું, પણ એટલી મારા ઉપર દયા કરો યાર. તમને વિનંતી કરું. પૈસો 1 રૂપિયા તને મળશે નહીં. મહિને પગાર તું પગાર મળશે. તારે રહેવું હોય તો રે, જાવ તો જા. તારો છોકરો બીમાર, હું શું કરું? મારા છોકરાને કોક થઈ જાય તો હું કર્યો પછી? તે હું શું કહું? તારા છોકરા કોક થઈ જાય, મારે શું લેવા દેવા છે લ્યા? એ આ માલિક તમને ગણવા આલ્યું છે ને. અમે તો ગરીબ માણસ છીએ. માલિક આલ્યું છે, તારા માટે આલ્યું છે. તમારા હાથ જોડું, તમે વિનંતી કરું છું. એ વિનંતી બીજે એ ઢૂંગ મારા આગળ કરવાના. તું હેડ તો થાય છે. એક પૈસો તમારો રાખું નહીં. તમારું બધા પૈસા વળાવી દે. પણ હું આલું તો તું રાખ કે હું આલું જ ના તું હું મારા રાખ. છોકરાને કોક થઈ જાય તો હું શું કર્યું છે? મહેરબાની વિનંતી કરો છે. એટલે તું જાજે હોય છે. એ શેઠ, તમારો એક પૈસો દાચી નહીં રાખું, બધા વળાવી દેવી મુશીક. તું હેડવાન કરો, તને જરૂરત નહીં. હેડ. ભીખા કાકા, અલ્યા ચમ આવ્યો? તમારા પાસે એક મોટી આશા લઈને આવ્યો છું. સાની? છોકરો મારો બેટો એકદમ બીમાર થઈ ગયો. હા શેઠ પાસે ગયો. હા શેઠને પૈસા આલવાની ના પાડીને ચેટલો કગર્યો ને વિનંતી કરીને 1 ના 2 ના થયા. અને ઉપરથી મને કૂતરાની પેટે માકોટીને બહાર કાઢ્યો ને ધક્કા માર્યા, નોકરીમાંથી ગાંઠી મૂક્યો. એટલે પેલા મૂળાએ? અને શેઠ ડૉક્ટર પાસે લઈ જો. ડૉક્ટર કે 15,000 રૂપિયા લાવો તો ટ્રીટમેન્ટ કરું. એકનો એક છોકરો છે મારો કાકા, એકદમ બીમાર થઈ ગયો. બોલો. એટલે મૂળાએ તને ધક્કા મારીને બહાર કાઢ્યો મને. કૂતરાની જેમ? હા, 1 રૂપિયો નહીં આલું કે. એટલે એને એટલો બધો પૈસાનો ઘમંડ આવ્યો છે? એટલો બધો પાવર કરે મારા ઉપર. અરે એને ખબર નથી કે તારો પાવર ઉતરી જાય? બાડી આવું થોડો ના મત પાડજે. ના ચડવા દો કે અલ્યા નહીં તારું એઠું ચાલ. ના ચડવા દો કે અલ્યા એઠું પડે લ્યા. આ મારું બધું હાવ વધી ગયું છે લ્યા. જો આ એ બાપા લચડી દો. અલ્યા તું બાપા પડે લચડી દો. ને મરી જાય તો બાપો લટડી રહે. અલે બાપા ઉતારો મત દો. ના ઉતર પડી. અલ્યા હે મારો બેટો જોયા નાખું છું તો આ એઠું પડ્યું કે. એ ઊભું થા. અચ્છા મારો બેટો આ તો કાઠું થયું છે. કોકને બોલાવવા પડશે. અલ્યા કોઈ છે ભાઈ હાજર? એ મારા ભાઈ કોણ છે લ્યા? અલ્યા ઓમા મારો બેટો આ નાકે તો જો આ ઉપર ચડ્યો મારો બેટો પડ્યો આવ્યો. એ મારો બેટો બોલતો નહીં લ્યા. અલ્યા એ મૂળાભાઈ! અલ્યા મારો બેટો આ ઉપરથી પડ્યો. હે એમ્બ્યુલન્સ બોલાવો. અલ્યા એ આ છોકરો તો બેભાન થઈ ગયો છે. ઓ એમ્બ્યુલન્સ બોલાવજો તમે. એમ્બ્યુલન્સ બોલાવજો. લે ફોન કરજો. પછી તે પડ્યો. ગમે તે કરો. લાવ પાણી શાક નહીં. મારા બેટા આજકાલના છોકરા ભાઈ ગોઠતા નહીં કોઈના. અલ્યા તો ઉપાડતા નહીં ફોન મારો. હે ફોન જ નથી ઉપાડતા એમ્બ્યુલન્સ એ વાળા. રાજા તમે એક કામ કરો. એ રાજા એક કામ કરો. લો ફોન તમારો. એ બેટા એ માસિયા ગભે લઈ જાય ઉપર.
તમે લ્યા હું ના પડી પેલી આ બાજુ આવો તમે આ બાજુ આવો પકડો એને પેલા ગભે પછી પકડો પછી પકડો ચાલ બેટા ઊભા થઈ જા મમ્મી જો ઊભા થઈ જા ઊભા થઈ જા ઉઠો મમ્મી જો તમે જો તમે હમણાં લઈ જાય ગભે અહીંયા હું ઉઠાય દવાખાને એ લાલિયા મારો બેટો બોલતો નહીં સાહેબ હા એ સાહેબ બોલો જો છોકરો મારો પડી ગયો છે શું થયું બોલતો નહીં બિલકુલ એટલે પકડાવો ભાઈ શું થયું આ મારો બેટો લેબડા પર ચડ્યો ભાઈ નાના કહેતો તો તોય લાલિયા એ લાલિયા આ ભાઈ કોણ છે એ લાલિયા ભાઈ એ ભાઈ મુળાભાઈ શાંતિ આ કોઈ બોલતો નહીં યાર આ બોલતો તમે કોણ છો શાંતિ રાખો ભાઈ મારો છોકરો છે સાહેબ ડોક્ટર સાહેબ લેબડા બધે પડી ગયો છે બોલતો નહીં આ આ એનો છોકરો છે અને એનો બાપો છે બોલતો નહીં હા ઠીક થઈ જાય બોલતો થઈ જાય તમે બહાર બેહો બોલતો કરો પણ હા હું બોલતો કરતો તમે બહાર બેહો બહાર આ બેહો બોલતો કરો આઈને. બહાર બેહો હું ચેક કરી દઉં છું નાડી કમ્પ્લીટ છે હાર્ટ બીટ વળી એકવાર ચેક કરી લો જોજો ડોક્ટર શું કહેવા માંગે છે હાર્ટ બીટ બધું ઓકે જ છે શું કહેવાનું થાય છે નોર્મલ છે થઈ જાય દવા આલશું ટેબ્લેટ આલશો થઈ જાય અલા મુળાભાઈ આવો. એ મુળાભાઈ આવો આવો શું કીધું સાહેબ બેહો 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 સાહેબ છોકરો રેડી થઈ જા શું નામ એમનું મોળો ભાઈ માં મુળાભાઈ જો મળાભાઈ છોકરાની હાલત બહુ ગંભીર છે મેં તપાસ કરી બીપી એ લો આવે છે એમનું એટલે તમારે ગમે તે કરીને 2 બોટલ ખૂનની સગવડ કરવી પડશે જો આ છોકરાને બચાવ હોય તો મારું ખૂન લઈ લો સાહેબ પણ તમારે પેલો ટેસ્ટ કરવો પડશે આજે ટેસ્ટ કરો પણ મારું ખૂન લઈ લો પણ મારા છોકરાને હાથો કરો ગમે તે કરો પૈસા થાય તો હું આલવા માટે તૈયાર છું તમારે જેટલા થાય એટલા આલવા માટે તૈયાર છું મારો છોકરો હાથો છું તમારું ખૂન લઈ લઈએ ટેસ્ટ કરી લઈએ આપણે કરો જે કરવું હોય તમારે કરો લઈ લો એમનો ટેસ્ટ લઈ લો ઓકે એ દાડોથી બોલતો નહીં સાહેબ લો મિત્રો છે ને જોરદાર મિત્રો છે મારો બેટો ખબર રાખવી પડે કે ખબર તો ચેટી રાખે સાહેબ કે કઈ ના થાય આ તો મારો બેટો આ મુઠ્ઠી બંધ કરી દો આમ ટાઈટ ભરી જો આવડે સાહેબ આવડે ઓકે ટેસ્ટ કરી લઉં છું રિપોર્ટ હું તમને જણાવી દઈશ સાહેબ બોલો મારું ટેસ્ટ કરી લો કે તમારું મારી કંઈ ખૂનની જરૂર પડે ઓલો માપક ના આવે તો પછી મારું આ તો સાહેબ એનું કામ આવે તો તો હવે એમનું બી કરી લઉં છોકરાનો તો આપણે બચાવવાનો જ છે અરે છોકરાને બચાવવાના પૈસા થાય એની ચિંતા ના કરતા લાવો આ હાથનો લઈ લઈએ આ તો લઈ લો સાહેબ. કોઈ તકલીફ બકલીફ ના ને તમને ના ભાઈ, ના. આજકાલનો છોકરો મારો બેટો ઘટતો નહીં સાહેબ મા વિચાર તો હમું જોઈ એવું છે અને 2 દાડા થયા ખાધા એને બોલતો જ ચાલતો છે ને મારો બેટો કેવું માનતો નહીં ભાઈ શું કરવાનું કહો મુળાભાઈ શાંતિ રાખો ભગવાન કરશે તો બધું સારું થઈ જાય ભીખાભાઈ હા ઓ ભીખાભાઈ હા અંદર આવો તો હા આવું હો લડો આપણે બોલાવ હા આપણને બોલાવો હેડો સાહેબ શું કહે છે જુઓ મુળાભાઈ તમારો ટેસ્ટ કર્યો રિપોર્ટ આવી ગયો પણ તમારા બંનેમાંથી કોઈનું ખૂન મેચ થતું નથી તો સાહેબ હવે શું કરવાનું છોકરા પાસે સમય બહુ ઓછો છે તમે 1 કલાકના અંદર 2 બોટલ ખૂનની સગવડ કરો નકર છોકરાનું જીવન શક્યતા ઓછી છે તો હવે શું કરશો ભાઈ તમે ખૂનની સગવડ કરો એટલે સાહેબ તું શાંતિ રાખ ભાઈ મારા છોકરાને હાથ અને કરો હાજો કરીએ ભાઈ પણ સાહેબ આપણે ટેસ્ટ કર્યો તમે ઓ પોઝિટિવ જોઈશે કોઈ તકલીફ નહીં થાય કશું ને? તકલીફ નહીં થાય તમે 1 કલાક તમારી જોડે 1 કલાક છે 1 કલાકના અંદર આવો બોટલ લઈ કરજો તમારા સંબંધને ફોન કરજો જલ્દી પડો તું મીરા ચિંતા મત કર હોવાનું બંધ કર અને ભગવાન છે તું ચિંતા મત કર હું હાલ ફોન કરું સાહેબ નથી થયો હા ઈશા સાહેબ નથી થયો જલ્દી જલ્દી આવી ગયા હાલ હાલ તારી જરૂર છે બેટા ગમે તે કરતો ઓકે જો ભાઈ મુળાભાઈ
તારા છોકરાનો જીવ બચાવવા માટે હું લોહીની વ્યવસ્થા કરી દીધી છે. સારું સારું ભગવાન તમારું સારું કરશે. હું એક છોકરાને બોલાવ્યો છે, હા પણ મોળાભાઈ તમને એક ચોખ્ખી વાત કરું, હા તમારે એને 10 લાખ રૂપિયા આલવા પડશે. અરે ના 20 લાખ રૂપિયા હાલવા છે, પણ છોકરો મારો બચતો હોય તો. છોકરો તમારો બચી જાય અને એ છોકરો બી તમારો લોહી આલશે. અચ્છા હું આલ્યો પૈસા તો. આવી જાઓ બેટા, તું એક કામ કર. આવ્યો છે. હા, તો આ એમનો જ છોકરો છે અને એ છોકરાને જ આપણે લોહી આલવાનું છે બેટા. તું જા, સાહેબને મારી વાત થઈ ગઈ. ભીખાભાઈ, ઓ ભીખાભાઈ, ભીખાભાઈ, એ હા ડૉક્ટર સાહેબ આવ્યો. આવો બોલો. બેસો. બોલાવો મુલાભાઈને બોલાવી દો. બોલાવી ગયો. હા બોલાવી દો. મોળાભાઈ હા એ આવવાના, ઓય આવો તમે. સાહેબ બોલાવે. બેસો. બે આવો. જુઓ, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમારા માટે ખુશીના સમાચાર છે. તમારા છોકરાનું ખૂન મેચ થઈ ગયું છે. એમ ઓ પોઝિટિવ છે આ છોકરાનું ખૂન. સારું સારું સાહેબ, મારા છોકરાને કોઈ ના થવું જોઈએ. ઉપરવાળાની મહેરબાનીથી આ છોકરાની ખૂન મેચ થઈ ગયું તમારા છોકરા માટે. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. તે મારા છોકરાને બચાવ્યો. ખૂબ ખૂબ આભાર સાહેબ. મારો આભાર વ્યક્ત કરવાની જરૂર નથી. આ છોકરાની આભાર કરો. એ ન હોત તો તમારો છોકરો ના બચોત. ભાઈ તારું સારું થાય ને માલિક તને હાથ ઉતારતું રાખશે. તે મારા છોકરાને બચાવ્યો, માલિક તને હાથ ઉતારતું રાખશે. આ છોકરાનું ખૂન મેચ થઈ ગયું તમારા છોકરા માટે. સારું ખૂન પણ ચડાવી દીધું છે. સારું કહેવાય. માલિક તને હાથ ઉતારતું રાખશે ભાઈ હો. અલા મોળાભાઈ, એ મોળાભાઈ, અરે વાહ ચો જ્યાં ભાઈ. હા જો ભાઈ. અલ્યા શું હેડો યાર, પેલાના પૈસા નથી હાલવાના, પેલાને હેડો યાર. ક્યાં પૈસા? અરે પેલા કોમ કર્યું છે, તમારા છોકરાને બચાવ્યો છે, જીવ બચાવ્યો છે ને. અલ્યા હો હોય ને હાલવાના છે, પૈસા જ ગણું છું બેઠો બેઠો. અરે તમે તો કહેતા હતા કે એનો આપણે કોમ કાઢી નાખશું. ચલો આવો આવો. આ પૈસા જ ગણતો તો ભાઈ જુઓ. પણ 10 લાખ રૂપિયા લીધા છે. પણ એ તો આપણે જે બોલ્યા એ તો હાલવા જ પડશે કે ભાઈ યાર. તો હાલવા જ પડશે કે તમે મારા છોકરાનો જીવ બચાવ્યો મહત્વની વસ્તુ છે કે. એ ભાઈ પૈસાનું તો કોઈ મહત્વ નહીં. મારા તો છોકરાનો જીવ બચ્યો ને ભેગા ભાઈ એ મહત્વની વસ્તુ છે. બસ તારા આ પૈસા જે છે તમારા છોકરાનો જે જીવ બચાવ્યો છે ને વાહ. એને જ હાલવાના છે અરે ભાઈ. ભાઈ એને જ હાલવા છે પણ. આ ભાઈનો છોકરો તમારો છોકરાનો જીવ. અલ્યા ઓનાઈ ચો મને લઈને આયા તમે યાર. તમે ચોથી આપવા મારા ઘેર તમે શરમ નહીં આવજો ઓનાઈ ઘેર લઈને મને હેડ્યા હો. અલ્યા મુળાભાઈ, આવાનો છોકરો જે તમારા છોકરાનો જીવ બચાવે છે તમને ખબર છે? શું વાત કરો છો? તો તમારો છોકરો પડ્યો ને અને એને જે લોહી હાલવાની જરૂર પડી આ ઓના છોકરાએ હાલ્યું છે. આવો ભીખા કાકા, આવો શેઠ, આવો બેહો બેહો. હા મજા મજા. લા, તમે ચોથી મારા ઘેર આવવા બેહો. કાકા બેહો, ભીખા કાકા. બેસીએ ભાઈ. અલ્યા આ રે છોકરો. અલ્યા આ રે જ છે મારો બેટો. આ જીવ બચાવ્યો તો આ જ છે. તારા છોકરો આ યોનો છોકરો છે મારો છોકરો, મારો છે. અને તમારા છોકરાને લોહી હાલનાર આર્યો છોકરો છે અને લોહી ના હાલીને તો તમારા છોકરાનો જીવ બચાવ્યો છે. એમ છે? હા, તમને ખબર છે? તમને આ જે ફોકો રાખો છો આ પૈસાનો, અલ્યા ભાઈ એ તમને જે ખબર નથી ભાઈ. જો ભાઈ આ ગરીબ માણસે તમારા છોકરાનો જીવ આ ભાઈ બચાવ્યો. સારું કર્યું કે મારા છોકરાનો જીવ બચાવ્યો. જો તે મારા છોકરાનો જીવ બચાવ્યો ને આ 10 લાખ રૂપિયા છે તું તારે એશ કરતા. હા આપણા પૈસાનો કોઈ ટોટો નથી. ના ના, અમારા આવા પૈસા ના જોઈએ. અલ્યા. અમે તો એ મહેનત મજૂરી કરશે ને અમારા હકનું ખા. હા, અમારા હરોમના પૈસા નથી જોઈએ. અલ્યા આયા હરોમના નહીં એકલા છે મારા લઈ લે ભાઈ. મારે તો છોકરાના લોહીનો વેપાર નહીં કરવાનો. મેં તો એક દોનમાં આલ્યું છે છોકરાનો જીવ બચાવવા. અલ્યા મારા છોકરાના જીવ ખાતર જ આલું છું. લઈ લે કે શું ના કહો? ભાઈ ના, અમે તો મહેનત કરીને ખોય બરાબર છે. અલ્યા તું લઈ લે. મારા તો આમ કોથળા ભર્યા છે આમ ટોકો તમારા ભર્યા. ગમે તેટલા કોથળા ભર્યા. ભાઈ આ મારા માણસે એનો છોકરો બીમાર થયો 15,000 રૂપિયા તમારા પાસે માગ્યા હતા કે નહીં? માજા તમે એને આલ્યા હતા? ના મિનતા લે. હવે એના છોકરો બીમાર કેટલો થઈ ગયો, એકદમ સિરિયસ હતો અને એને દવાખાનામાં દાખલ કર્યો હતો. ત્યારે તમે એને 15,000 રૂપિયા એના આલ્યા અને કૂતરાના પેટે એને હાકોટા કાઢી હા, કાઢી. અને તમારા ખેતરમાંથી કોમ કરતો એને કાઢી મૂક્યો હતો ને. મને મારા પૈસાનો પાવર હતો એટલે. અરે પૈસાનો પાવર તો મુળાભાઈ ઘણોનો ઉતરી ગયો. એ તમને ખબર છે? સાચી વાત છે. જો જીવનના અંદર માનવતા મોટી વસ્તુ છે. હા એ તો વાત સાચી છે. આ માનવતા છે. આ 10 લાખ રૂપિયા તમારા 10 લાખ રૂપિયા તેને ઠોકર મારી દીધી. આ ગરીબ છે માણસો, ગરીબ છે પણ એમનો અલ્યા લઈ દિલ લે જુઓ. પ્રેમથી આલું. તમે પાછા લઈ જાઓ, મને નહીં. અલ્યા પ્રેમથી આલું લઈ લે. ના ના ના, મારા આવા પૈસા ના જુઓ. અલ્યા મને પૈસાનો પાવર હતો હવે ઉતરી ગયો. ભાઈ તમારા પૈસા હવે ના લે, એને તો માનવતા વતાડી.
અને હું તમને હવે કહું છું મોળાભાઈ એક વાત યાદ રાખજો કે તમે થોડી માનવતા રાખો. આટલો બધો પૈસાનો ઘમંડ છે ને એ મૂકી અલ્યા દો. બાપુ હવે ગમન ઉતરી ગયો ને તમે એને સમજાવો કે લઈ લેજે લઈ. અને તમે એમ સમજો છો કે પેલા તમારા બોરા ભર્યા છે ને પીપળા ભર્યા પૈસાના એટલે તમારા હાથે આવશે એમ સમજો છો તમે? જો ભેગા કાકા આ 10 લાખ રૂપિયા શેઠના તમારા હાથે ગયો, તમે એને પાછા આલો અને જે સત્ય વાત હતી એ કહી દો, બધી ખુલાસા વાર કહી દો. શું વાત છે? સત્ય વાત ચી સમય કહેજો પહેલા તો. શાંતિ રાખો ભાઈ મોળાભાઈ. આટલા બધા ઉશ્કેરો મત, આટલા બધો ન કરો. પહેલે એક કામ કરો, તમે આ પૈસા તમારા સહી સલામત લઈ લો. અલ્યા એને નહીં તું તા એ માણસ તમારો પૈસો નહીં રાખે. તમે લઈ જાઓ. સાહેબ પૈસા ના તારી મરજી તાર બીજું શું કરીએ તાર? હવે વાત ઓભળી લો. હકીકત શું છે એ હું તમને કહું છું. હવે શું છે? તમારો છોકરો ઝાડ ઉપરથી પડ્યો તો ને ભોય ઓવે અને બેભાન થઈ ગયો તો, ઓવે દવાખાને લઈ ગયા હતા આપણે. ઓવે આ દવાખાનાનો ડૉક્ટર મારો સંબંધી છે હા અને એને મેં કોલમાં કહી દીધું હતું કે આ મૂળો ભાઈ એટલો ઘમંડી છે, એના પણ એટલો પૈસો છે ને એના પૈસાનો અભિમાન છે. ડૉક્ટર સાહેબ બોલો હું તમને એક ખાનગી વાત કરું. બોલો. આ છોકરાનું કોઈ ભારે તો કશું છે જ નહીં, કશું જ નથી, નોર્મલ. પણ તમારે મારી એક વાત માનવી પડશે. બોલો. આ છોકરાનો જે બાપ છે ને, હાલ તમે જે બહાર મોકલ્યો, બરાબર. ખૂબ ઘમંડી છે. એવું છે? એના પણ ભગવાને એટલા બધા રૂપિયા આલ્યા છે અને એનો બહુ પાવર છે. બરાબર. ગરીબ માણસો એના ઘેર જાય તો એને ધૂતકારી નાખે, અપમાન કરી નાખે. એક રૂપિયો કોઈને હાલતો નથી, કોઈ જગ્યાએ દાન કરતો નથી, બસ હાય પૈસા જ કરે છે. હા, તમે કહેવા શું માંગો છો? હવે ડૉક્ટર સાહેબ હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આને આપણે સબક શીખવાડવો છે. એને પૈસાનો ઘમંડ જે છે એ ઉતારવો છે. બોલો, હું શું સેવા કરી શકું? હવે તમે સાહેબ હું એક વાત તમને કરું બોલો. કે એના બાપને આપણે બોલાવીએ અને તમારે એટલું જ કહેવાનું છે કે ભાઈ તમારા છોકરાને લાગેલું છે વધારે બરાબર. અને એને તમારે લોહીની જરૂર છે. તમારે 1 કે 2 બોટલ તમારે લોહી ગમે ત્યાંથી આવવું પડશે. બરાબર. આવી રીતે તમે એને સાહેબ ગભરાઈ દો, ગમે તે કરીને એને એવી ગભરામણ કરી દો કે એ લોહી ખોળવા માટે એના છોકરાનો જીવ બચાવવાની કોશિશ કરે. એટલે આ બધું આ તમે ષડયંત્ર તમે જ રચ્યું છે એમાં બધું? હા, મેં જ કર્યું તો. તમારો જે આ અભિમાન છે ને, અભિમાન અને આ પૈસાનો ઘમંડ મિસ્ટર, એ ઉતારવો તો મારે તમારે. વાત સાચી છે. મને મારા પૈસાનો પાવર થઈ ગયો તો, પણ હવે પછી કોઈ દિવસ પૈસાનો પાવર રાખવું નહીં. અને ગમે જેવું ગરબું આવશે તો કાયદેસર જે સૌતું છે પૈસા ટકો જૂતો છે તો હાલ્યો બે ફિકાર.